સુરત શહેરમાં લસકાણા પોલીસ દ્વારા બે યુવકોની ધરપકડ કરીને તેની પૂછપરછ કરતા ચોંકાવનારા ખુલાસાઓ થયા હતા। થોડા સમયથી સુરત શહેરમાં નજર ચૂકવીને મોબાઈલની તફડંચી થતી હોવાની ફરિયાદ ઉઠી હતી, જેને પગલે પોલીસે વોચ ગોઠવીને બે જેટલા શખ્સોને ઝડપી પાડ્યા હતા। દિલ્હીથી ટ્રેનમાં સુરત આવતા અને હોટલમાં રોકાણ કરતા હતા, ત્યારબાદ ભાડેથી મળતી મોપેડ પર પોતાનો શિકાર શોધવા નીકળતા હતા। એકલા જતા વ્યક્તિ સ્ટુડન્ટ કે મજૂર અને તેઓ ટાર્ગેટ બનાવતા અને વાતોમાં ભોળવીને કાચના ટુકડા આપી મોબાઈલ ઝૂંટવી લેતા હતા। હાલ તો આ શખ્સોએ ગણતરીના દિવસોમાં જ 9 જેટલા મોબાઈલ ઝૂંટવી લીધા હોવાનું સામે આવ્યું છે। આ સાથે જ પોલીસ દ્વારા વધુ તપાસ પણ કરવામાં આવી રહી છે। લસકાણા પોલીસ દ્વારા બે મોબાઈલ ચોરને પકડી પાડવામાં આવ્યા છે। તમે જોઈ શકો કે આ બંને મોબાઈલ ચોર છે જે દિલ્હીથી આવી અને અહીંયા રોકાતા હોય છે અને અહીંયા હોટલ ભાડે લઈ અને ભાડા પર રહીને મોપેડો પણ ભાડે ખરીદી આપણે ભાડા પર લઈને મોબાઈલ ચોરી કરવા નીકળી પડતા હોય છે। ત્યારે આ કાળા પેકેટ તમે જોઈ શકો છો અને કાચના જે ટુકડા છે જે મોબાઈલના સેમ ટુ સેમ બનાવી અને લોકોને ભોળવી અને આ મોબાઈલ તેને આપી અને કે મારા મોબાઈલ જો એ રીતના વાતમાં ભોળવી અને અંદર જે આપણે કાળા પેકેટ દેખાય છે જેની સાથે ફેવિક્વિક લગાવી હોય છે તે પોતે જે ખોલવાની ટ્રાય કરે તે પહેલાં જ આ લોકો બાઇક લઈને નીકળી જતા હોય છે। એવા જ એક દિવસની અંદર જે દિલ્હી ખાતેથી આવીને એક જ દિવસની અંદર કમસે કમ 13 મોબાઈલ ચોરી કરવામાં આવ્યા હતા। ત્યારે લસકાણા પોલીસને જાણ થતાં તેનો શોધખોળ હાથ ધરી હતી। ત્યારે તે રેલવે સ્ટેશન પાસે એક હોટલમાં રોકાયા એવી બાતમી મળી હતી। ત્યારે લસકાણા પોલીસ દ્વારા તેને ધરપકડ કરવામાં આવી છે અને અન્ય કઈ જગ્યા પર મોબાઈલ ચોરી કર્યા છે અને કઈ મોડસ ઓપરન્ડી કઈ રીતના વાપરી રહ્યા છે તમામ સઘન પૂછપરછ કરી રહેવામાં આવી છે। ત્યારે ક્યાંક એવું જાણવા મળ્યું છે કે આવા લોકો જે દિલ્હી ખાતેથી 250થી ઉપર આવા લોકો છે જે છે તે ગુજરાતમાં કે અન્ય ભારતમાં અન્ય અલગ અલગ ખૂણે જઈને આવી રીતે મોબાઈલ ચોરી કરતા હોય છે। જી કાનાભાઈ મેર, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।